11 વર્ષ એકાવનમો દિવસ એની હાંજ કીર્તિભાઈ ધીરે ધીરે હાંજનું ટાણું છે, સંધ્યા ઉતરતી આવે છે, વ્રજની ગાવું છે એ ગોવર્ધન ફરતી ચરીન નંદગામમાં વ્રજમાં ધીરે 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 હાંજને ટાણે આવી રહી છે, ગોરજ ઉડી રહી છે. સાંભળજો સાહેબ આ વાત. કીર્તિભાઈ કીધું ને કે બધે નથી થતી આવી વાતો. ત્રીજી વાત, કેટલા બેઠા એ અમારા માટે મહત્વ નથી, શું કામ બેઠા, કોણ બેઠું ને એ મહત્વનું હોય છે. ગોરજ ઉડે છે, ગાયોનું ધણ ધીરે ધીરે આવી રહ્યું છે, ભગવાન કૃષ્ણ ગાવડિયું ચારીને આવે છે. એવે ટાણે એક રથ ગામમાં પ્રવેશ કરે છે. રથનું ગામમાં પ્રવેશ થવું, ગોકુળનું ચિત્ર બદલી ગયો, કોઈને ગમતું નથી, પેટમાં હેરડા થાય કાળા. અરે આજ કેમ આવું થાય, કેમ આપણને ગમતું નથી. ગોવાળાનું પૂછે છે, બેન તને કઈ કા, મને કઈક થાય છે, મને આજ ગમતું નથી. ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ને, ગૌશાળામાં ગાયો દાખલ થાય, અને જ્યારે જ્યારે રોજ ને ટાળે માં જશોદા કાંઈ પણ કામ કરતા હોય ત્યાં જઈને આચકલાય કરવી, માને ખીજવવા, માં દોડે, પાછો કૃષ્ણ દોડીને ગૌશાળામાં ગાયું બાંધવા વયા જાય. આજે કેવું થયું ખબર, ગાયું ગૌશાળામાં, કૃષ્ણ એના કક્ષમાં. માં જશોદા નથી કે અરે આજ શું થયું ગોવિંદને. સાહેબ ઓરડામાં જોવે છે કૃષ્ણ ઊંધા સૂતા છે, ઓશિકા મોઢું રાખીને. માને શું થયું ખબર, આ નક્કી કંઈક તોફાન કરીને આવ્યો છે, એટલે મારા ઠપકાને હિસાબે. પણ એવી જ પરિસ્થિતિ ગોકુળમાં છે, ગામમાં બાયુના ટોળે ટોળા ભેગા થાય. માં અટારીએ ચડી જોયું તો વ્રજની બાયુના ટોળા ભેગા થાય. મારે ભરોસો બે ગયો, નક્કી આ તોફાન કરીને આવ્યો છે. બાયુ વાતો કરે, બેન તને કઈ ખબર છે આપણને નથી ગમતું એનું કારણ? કે ના, હમણાં એક રથ આવ્યો મથુરાથી, અકરો આવ્યા હરીને અકરો આવ્યા હરીને તેલ એ રથડા છૂટા છે નંદ દરબાર, ગોકુળ વેલેરા પધારજો. એ રથડા છૂટા છે નંદ દરબાર, ગોકુળ વેલેરા હરી આવજો. બેન અકરું રથ લઈને આવ્યા છે. એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે, શેની વાતો? કે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે. બેનો અકરું રથ લઈને આવ્યા. સવારમાં કૃષ્ણ ને બલરામ ને મથુરા લઈ જાય. જશોદામાને ખબર છે કે ના, એ નથી ખબર, એને નો કહેતા હો, એને નો કહેતા. આપણા માં જશોદામાં ટોળું ભાળી એને ભાઈ જ્યાં જાય તો ગોપીઓ વિખાઈ જાય, કહેતા ને એને. માં જશોદા, એ બેન ઊભી તો રહ્યો, શું થાય છે, મને ગમતું નથી, તમે હું આવું તો વયું જાઉં છું, મને કાંઈક તો કયો, શું છે? બા કાંઈ નહીં હો, બા કાંઈ નહીં.
એમ કરીને માં જશોદા પાછા કૃષ્ણના ઓરડામાં જાય. કૃષ્ણ ઊંધા હોતા છે. મને એમ છે કે આજ ભલે હું તો આજ નથી ને જમાઈ નથી બોલાવો. ગામના માણસો હવે ઠપકો નથી દઈ શકતા. સાહેબ હાજ પણ ધીરે ધીરે ઢળવા મળી. માં જશોદાને હેરડા પડે પગ પેટમાં. પરોઢ થયો સાહેબ. પરોઢ થયું ને પાંજરિયું મન એ વનવાહલડી વાગી રે. રોજ કૃષ્ણની વાહળીથી હવાર થતું, આજ વન વાહળી વાગે. પ્રોઢ થયું ને પાંજરિયું મન. પ્રોઢ થયું. કોકની ઘંટીના અવાજ આવે છે. બાયું છે એ કુઈમાં પાણી ભરે છે, ગાગીરો ખાડા કરતી વહી જાય, ભેડે ભટકાતી હોય એના અવાજ આવે છે, ખીચડના અવાજ આવે છે. માં જશોદાર થયું હાલ પેલા વાહિદું કરી લો. કસોટો વાળી હાથમાં હાવડો લઈ માં જશોદા જ્યાં ગૌશાળા વાળવા જાય. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો અત્યારે માં એકલી છે ને, હમણાં હવાર પડશે ખબર પડશે એટલે કરતા હાલ અત્યારે કહી દઉં. ચિત્ર કેવું છે કલ્પના તો કરો. માં વાળતી જાય ધીરે ધીરે, પાછું કૃષ્ણ થોથરાતો થાય. કેમ કેવું કે કાલ તારો કૃષ્ણ જાય છે, હું માને કેમ કેવું. ધીરે ધીરે માનો પાલવ પકડે. માં એ માં જો પાછી માની વાત આવે છે. પણ મોઢે બોલો અરે રે ક્યાં તો મન હાચે નાનપણ હાંભરે. પણ મલાક મલાક બધાની મજા મન કડવી લાગે કાગકે. માં એ માં કરતા માં જશોદાનો પાલવનો છેડો કૃષ્ણે પકડ્યો. માં ઉભી મારે કામ છે. માએ ચટકું કર્યું, મૂકી દે મારો છેડો, મને કામ કરવા દે, હું આખી રાત નથી ઉઠી ગોપાલવું. ગામની બાયુ પાસે જાવતા બાયુ ભાગી જાય, પણ મૂકી દે મારો છેડો. માયા આમ ગાયું ની સામે જોયું ને તો આજ ગાયું ની આંખ વાળી આહુડા કરે છે. ગોપાલ આ જો હવે ગાયું રડે. કૃષ્ણને ખબર છે એ શું કામ રડે છે. મૂકી દે મારો છેડો. એક વાર, બીજી વાર, ત્રીજી વાર કૃષ્ણ એટલું બોલ્યા. માં એક વાર ઉભી રહે, હવે બીજી વાર નહીં કહું. બીજી વાર નહીં કહું એ શબ્દ કૃષ્ણના ઓઠમાંથી ન નીકળી શક્યો. ગળું રૂંધાણું. શબ્દ સાંભળે જશોદાના હાથમાં હાવણો પડી ગયો. મારો કૃષ્ણ કોઈ દે એટલો ગંભીર ન હોય. આમ જે હાવણનો ઘા કરીને કૃષ્ણ હામી ફરે છે તો કૃષ્ણની આંખમાં આહુડાની ધારું છે. ગાલને લીપાતા જાય આહુડા છે. ગોપાલ હું બધું જોઈએ પણ તારી આંખને આહુડા ન જોઈએ. ગોઠણ ભરી માથે ને કૃષ્ણને લીધો આ હાથમાં. ગોપાલ મારા હવે તું રડતું, મેં તારે ખાવા નથી દીધું. આજે આ તો છે ને ગોપાલ જાણે સરસ્વતી હવે મદદ કરતી હોય જશોદાને બોલવા માટે. કૃષ્ણ વિચાર કરે છે કે કયા શબ્દથી માથી શરૂઆત કરું, મારે કેમ કહું. જશોદા બોલે છે ગોપાલ આ તો હવે છે ને તું મોટો થઈ ગયો ને એટલે અમુક તોફાન તને હારા ન લાગે એટલે કહું. અમુક તોફાન ન કરે બેટા, હવે તું મોટો થઈ ગયો. અને ભગવાન નારાયણ કહે છે માં જશોદાને રૂપક જોજો. જશોદાના આહુડા કૃષ્ણ લૂચે છે, કૃષ્ણના આહુડા જશોદા લૂચે. માં ખરેખર હું મોટો થઈ ગયો. હવે સાંભળજો બા, હું ખરેખર મોટો થઈ ગયો. હા બેટા તું મોટો થઈ ગયો. કૃષ્ણ કહે છે હવે માં જશોદા તું જ કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને મારે છોડાવવા જ આવી જવું એટલે જોવી છું. હું તારા આંગણામાં રમું છું પણ મારી જનેતા કારાગૃહમાં છે. સમજી ગઈ જશોદા. ઠીક આજની રાતનું ચિત્ર આ છે.
કાકો અક્રૂર મને તેડવા આવ્યા છે. હું સવારમાં જાઉં છું. તને કરોડ દિવાળીઓ ગોપાલ, તને કરોડ દિવાળી. જાઓ બાપ, જટ જાઓ, કંસનો સંહાર કરો, માં દેવકીને છોડાવો. હા બા, પણ હમણાં બાબાને ન કહેતા. એને અક્રૂર કાકાએ વાત નથી કરી. શું કામ આવ્યા? ખાલી મહેમાન ગતિ કરી છે. એને હમણાં ન કહેતા. હમણાં ન કહેતા એ શબ્દ છૂટ્યો. નંદ થાંભલીને બધ ભરીને ઉભો છે. ગોપાલ, હું સાંભળું છું. મૂકી દે જશોદા, હવે આપણા હાથમાં નથી રહેવાનો. મૂકી ગયો એને, એ મૂકી ગયો. કઈને નંદ નીચે ઉતર્યા અને ત્રણેય બધું ભરી ભાઈ. કૃષ્ણ, જશોદા, ગોપાલ, તારા વગર ગમશે નહીં અમને. આગળથી જાનત અમે તારી હારે નેહ કરે. દુઃખ હોય તો કરશો નહીં મોહબ્બત કોઈ એવો સાદ પડાવત શામળા. તારે એવો પ્રેમ નહોતો કરવો અમને. માં, હું જ પ્રેમ છું, હું આનંદ છું, હું જ વિયોગ છું. આ પહેલી ગીતા તો માને કીધી છે સાહેબ, એના ફળિયામાં. હું જ લાગણી છું, હું સ્નેહ છું, અન્ન હું છું, શ્વાસ હું છું. મને ખબર છે કે મૂકવાથી તમને કેટલું થશે. એમ વાત કરતા 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 જશોદા અને નંદ બાબાના બેયના પડખામાં ધીરે ધીરે નારાયણે હાથ ફેરવી ખેંચી લીધા અને દગ ડગલા કૃષ્ણ જાય છે અને વિરાટ ધારણ થયો. હે નંદ જશોદા, તારું ઋણ ખાધું મેં. ઘડીક પૂરતા ભૂલી જાવ, તમારી સામે કૃષ્ણ ઉભો છે. માગી લો, શું જોવે છે? પેલું જશોદા કે પેલા તો તું નાનો થઈ જા, આવડો અમે જોઈ નો કે તને. અરે બાળ કૃષ્ણ જોવે છે. માં માગ. ત્યારે જશોદા એટલું માંગ્યું છે કે તું માગવાનું કહે છો ને, પણ પેલા તો મેં તને ધવરાવ્યો છે, મેં તને હિચકાવ્યો છે. આશીર્વાદ દેવાનો મારો અધિકાર છે. તને કરોડ દિવાળીઓ સૂર્યચંદ્રના તેજ રે ગોપાલ, તારું તેજ રે. પણ હવે માગવાની વાત તો માગું એટલું કે તું મથુરાનો રાજા થાને પછી તારે દાસ દાસીની જરૂર પડશે. દાસ દાસીની જરૂર પડે ને તો મને એને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર અમારથી નહીં જીવી શકાય સાહેબ. હે ઈ ધણી મેં તો ધારો નામી આપત્તિ ગાય સઘળી વ્યાની. એ પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. પેઢીનું ઠેકાણું રે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ઠેકાણું રે. હરિની
હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. લખી દેતો નો એ આજ હું રે સુદામો તું શામળા. કીર્તિભાઈ ભગવાન છે ને કેવલ 63 દિવસ ભણ્યા અને 63 દિવસમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. 1250 વર્ષ પહેલા આદિ જગતગુરુ શંકરાચાર્ય સાહેબ 9 વર્ષની ઉંમરમાં તમામ શાસ્ત્રો 4 વેદ એને તમામ પ્રાંતની ભાષામાં ભાષાંતર કરી નાખ્યું હતું 9 વર્ષની ઉંમરમાં. અને 21 વર્ષના જ્યારે જગતગુરુ થયા ને ત્યારે 4 પીઠોની સ્થાપના કરી નાખી હતી. નકર એ સમયમાં તો બધું સનાતન ક્યાંય હતું જ નહીં સાહેબ. 1200 વર્ષ પહેલા એટલી બધી ગુફાઓ બની ગયેલી અને એક જ ઝાટકે 21 વર્ષનો એક યુવાન એક યોગી ભારત વર્ષનો 4 પીઠોની સ્થાપના કરી નાખે છે અને ભારતમાં સનાતનનો ઝંડો લહેરાવી દે. તો કૃષ્ણ 63 દિવસમાં બધું પ્રાપ્ત કરી શકે. દુહો હાચો જ છે, પણ મને એવું લાગે કે સુદામાએ કીધું હશે કે આજે હું સુદામો થઈને આવ્યો તોય તું મારા પગ ધો છો બાપ. આજ હું સુદામો તું સાંભળો. અને ભણતા હતા તેથી મારા બાપ તું અમને નોટું લખી દેતો હતો. નાનો હતો તેથી આવો ને અવડો મોટો થયો તોય હજી આવો. હા 126 વર્ષની ભગવાન કૃષ્ણની જ્યારે ઉંમર થઈ 126મો જન્મ વર્ષ એનું ઉજવાય છે. દેશ પરદેશમાં બધા આવ્યા છે રાજાઓ. પ્રસંગ પૂરો થયો, બધાએ વિદાય લીધી. કીર્તિભાઈ ત્યારે સુદામા બીજી વાર આવ્યા છે. સુદામાને વિદાય દેતી વખતે અદ્ભુત ઘટના મને બહુ ગમે છે આ વાત. ભગવાન કૃષ્ણને સુદામા ભેટ્યા છે. સુદામા નામ ખબર પડી. સુદામા હા ગોપાલ હા બોલજો ભાઈ. હા સુદામા છેલ્લી વાર કોઠો ખાલી કરવો માગી લે ને કઈ. ગોપાલ તેથી આવ્યો તેથી માગ્યા વગરનું તે અઢળક દઈ દીધું. તારી પાસે મારે હું માગવું, પણ માગવાનું કહેતો હતો આપીશ. માગી લે સુદામા કે તારી અણહાર જોતા એવું લાગે કે હવે આ પગ બીજી વાર હાથમાં ન આવવાના. દેવું હોય તો ઈ દે. તેથી તે પગ ધોયા હતા, આજ મારે તારા પગ ધોવા છે. તારા પગ ધોઈ લેવા દે. પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. શું અવતાર છે સાહેબા. કવિ કાગ બાપુ કીર્તિભાઈ કહે છે સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ પીડા, સંપૂર્ણ વેદના લબોલબ ભરેલો કોઈ અવતાર હોય તો કૃષ્ણ છે. સંપૂર્ણ ત્યાગ છોડતો જ આવે. ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, છેલ્લે હોનાની દ્વારકા છોડે. બરોબર રથડો તૈયાર થયો છે. થોડોક એની આગલી રાતે વયો જાઓ. રાતનું ટાણું છે. અડધીક રાતનો મજર ભાગ્યો છે. ભગવાન નારાયણ દ્વારકાને સ્વયં કક્ષમાં પોઢ્યા છે.
શરીર છે ને ભલે બ્રહ્મ છે પણ શરીર તો થાકે. છેલ્લી રાત છે દ્વારકાને, ઉધરસ આવે છે ભગવાન. બાપુ એની પુત્ર વધુ દોડી છે લક્ષ્મણા, શાંભની પત્ની, ભગવાન નારાયણની પુત્ર વધુ, દુર્યોધનની દીકરી, ભાનુમતીનું સંતાન બાપ. ભાનુમતી છે સાહેબ. મેં પહેલા કીધું ને કે પુરુષ ગમે એવું વર્તન કરશે તો કોઈ ફેર નહીં પડે, પણ આ દેશની માં છે ને એ પાત્ર જુદું છે. આ દેશનો પુરુષ રાવણ બની શકે પણ કોઈના બાપની તાકાત નથી મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકે. આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે પણ તાકાત નથી કોઈની દુર્યોધનના પત્ની ભાનુમતી વિશે કોઈ બોલી શકે. એની શક્તિથી તો બધા હાલતા હોય છે. ભાનુમતીનું સંતાનો વચ્ચે ભાનુમતીને એક નાની વાત કરજો. દ્રૌપદીના વસ્ત્ર હરણનો પ્રયાસ યદી થયો ને, નારાયણે વસ્ત્ર પૂરી દીધા, જે ઘટના બની ગઈ. એ રાત જ્યારે પડી ત્યારે દુર્યોધનના મહેલમાં દાસીઓ દીવા પેટાવે, દાસીઓ દીવા પેટાવતી હતી. અને ભાનુમતી કહે છે દાસીઓ, બાની હા બા આ દીવા પેટાવો બા, આ દીવા પેટાવો બા, આજે એનું મોઢું જોયા જેવું નથી, આજ મારે એનું મોઢું નથી જોવું. ભાનુમતી બોલે બાપ. સમય થયો, દુર્યોધનનું આગમન થાય છે. રોજની રીતે બેઠક લીધી, ભાનુમતીએ પગમાલી મોજડી ઉતારી લીધી, હુફાળા પાણીથી પગને હોનાના થાળમાં ધોઈ લીધા, માથેલી પાગ ઉતારી લીધી, હાથ ધોવડાવ્યા છે, બાજોટ નખાણા છે, વાળુનું ટાણું છે, વીજળો નાખતી જાય છે. દુર્યોધનને ભોજન કરાવી લીધું અને રાત્રિને ટાણે જ્યાં ભાનુમતીના કક્ષમાં જ્યાં દુર્યોધને પ્રવેશ કર્યો અને તાજી નાંગણી મદારીએ પકડી હોય અને કરંડિયા માલી ખોલે જે ફડાક દઈને ફૂફાડો મારે એમ ભાનુમતી ઢોલિયા માલી ઉભા થયા. યુવરાજ, હસ્તિનાપુરના યુવરાજ, માફ કરજો, તમને પરણી છું, તમારી પત્ની છું, તમારી દાસી છું, પણ મહારાજ સાંભળી લો યુવરાજ, આજથી આ તમારી દાસી રહેશે, પત્નીત્વ તમારું ગુમાવી દીધું છે. યુવરાજ, તમે દ્રૌપદીનું અપમાન નથી કર્યું, ભારત વર્ષની સ્ત્રીઓનું અપમાન કર્યું છે. અને ભગવાન કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, પૂરી ભારતની સંસ્કૃતિના વસ્ત્ર પૂરી દીધા. મહારાજ મને કહો, કદાચ દ્રૌપદી ઉઘાડા થયા હોત તો કાલ સનાતનની કોણ વાત કરી શકે? નારાયણને પૂજત કોણ? અને બીજું એટલું કહો મહારાજ, મને જવાબ આપો યુવરાજ, કે આ દ્રૌપદીની જગ્યાએ તમારી ભાનુમતી હોત તો તમે શું જવાબ આપો? માટે કૃપા કરીને એટલું કહું, આજ પછી આ કક્ષમાં કોઈ દી પ્રવેશ ન કરતા. એને કેવલ એક દીકરી જ જન્મી છે અને એ દીકરી ભગવાન કૃષ્ણની પુત્ર વધુ બની. એનું કારણ આ ધાવણની તાકાત છે, આ ગર્ભ સંસ્કારની તાકાત છે. એ ભગવાન નારાયણને ઉધરસ આવી, બાપ વાત ઈ કરતો, દીકરી દોડી છે. ભગવાન કૃષ્ણને આમ બેઠા કરીને પાછળ ટેકો આપે છે. ભગવાન કૃષ્ણ ટેકે બેઠા છે, કેસર વાળું હોનાના કટોરામાં દૂધ લાવે છે, ફૂંક મારતી જાય, દૂધ ઠારતી જાય, એટલે પાંભળી રાખી એને હાથ રાખ્યો અને ત્યાં ભગવાન કૃષ્ણનો હાથ રાખી નારાયણને ધીરે 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 દૂધ પાય છે. ધ્રુજે છે ગોવિંદ, સાબાસ દીકરી સાબાસ. દાદા દાદા કહેતી હો. ઈથી આગળ એક બીજી વાત કરું. હસ્તિનાપુરને ગાદીએ ધર્મરાજ યુધિષ્ઠિરને બેસાડી દીધા. હવે તો દ્વારકા ભગવાન રહે છે. હવે આ દીકરીના આખા પરિવાર મહાભારતમાં આપ જાણીએ છીએ દુર્યોધન સહિત. હવે એ દીકરી ન્યા છે. ભગવાન કૃષ્ણને આમ એક દી ભગવાન કૃષ્ણ પૂછે છે, માતાઓ સાંભળજો બેટા. હા દાદા. હસ્તિનાપુર સાંભળે છે બેટા? કેમ પૂછવું કે આ યુદ્ધમાં તારા પિતા પણ નથી રહ્યા, પણ કૃષ્ણ બોલે છે એટલું ટકોર કરી, બેટા હસ્તિનાપુર યાદ આવે બેટા? ત્યારે લક્ષ્મણા એટલું બોલે,
દાદા મને તમારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. મારો દાદો જે કરે એ સત્ય હોય. ઈ દીકરી પાય દૂધ પાયું ભગવાનને અને પાછા પોઢાડ્યા અને પછી ધીરે 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 પગ દબદબતી થયો. જેવા અણહારું ઓળખવા વાળા આગલે દી અણહારું ઓળખે છે સુદામા. આ રાતે અણહારું ઓળખી ગઈ લક્ષ્મણ. પગ દબાવે અને એમાં આહુડા ઉના ઉના આહુડા ભગવાન કૃષ્ણના ચરણ ઉપર પડ્યા. ચમકીને કૃષ્ણ બેઠા થઈ ગયા. ટેકો ન જોયો. દીકરી બેટા લક્ષ્મણ. હા દાદા. શું થયું બેટા? મને દાદા તમારી અણહારા જુદી લાગે. હા બેટા હું કાલે દ્વારકા છોડું છું. ઉદ્ધવ તમને સુરક્ષિત જગ્યાએ લઈ જશે. ઉદ્ધવની સાથે જજો. સંતાનોને હાચવજો બેટા. હા દાદા. દાદા એક વાત કહું કયો ને બેટા. અત્યારે સુધી તો હસ્તિનાપુર વગર જીવી લીધી તારે આધારે, પણ હવે તમે વયા જાઓ. સાંભળજો સમાજ દુનિયા સાંભળજો. બોલે છે આજ લક્ષ્મણા કે હવે દાદા તોય વયો જા તો હું કોને આધારે જીવીશ. અને હવે નારાયણ કહે છે બેટા એકલા એને નહોતા કહેતા, આપણને બધાને કૃષ્ણ કહેતા હતા. બેટા દીકરી જ્યારે જ્યારે પીડા આવે કાંઈ તકલીફ પડે અને આંખ બંધ કરી અને મારું નામ લઈ લેજે. તારું આંખનું આહુડું ઓઠે પોગે પહેલા જેમ દ્રૌપદીને વસ્ત્ર પૂર્યાતા એમ તમારા દુખડા ભાગીને ભૂકા ન કરું તો હું દ્વારકાધીશ ન કહેવા. બેટા મને સંભાળી લેજે. તારી હારે બેઠો હોશ. ઈ જ હવાર પડે અને ઈ હવારે રથડો તૈયાર થાય. દારૂક રથને તૈયાર કરે છે. દારૂક ધીરે 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 રથ જાય કે ભાઈ ચલાવવાની તૈયારી કરે. અને ઉદ્ધવ આવે છે. ઉદ્ધવ ભગવાનને નીચે ઉતારે છે. ગોમતીને ઘાટે વાતું કરે છે. એને ઉદ્ધવ ગીતા કહેવામાં આવે છે. બેની ચર્ચા છે, કોક દી વાંચી લેજો. અને પછી ઉદ્ધવને કહે છે ભગવાન કૃષ્ણ માગ ઉદ્ધવ શું આપું? દ્વારકા જોવે છે તો આપતો જાઓ. કે ના દ્વારકા નથી જોવે. શું જોવે છે? તારો આદેશ તમારા મોઢાવાળી જે શબ્દ નીકળે એ ઉદ્ધવને કરવાનો છે. ત્યારે કહે છે કે બધાને સુરક્ષિત જગ્યાએ લઈ જાજો. જ્યાં સુધી અર્જુન અહીંયા ન આવે ત્યાં સુધી તમે દ્વારકા ન છોડતા. અને જ્યારે અર્જુનને આવી જાય, પાંડવો આવી જાય, ત્યારે બધાને લઈ અને પ્રાચીને પીપળે આવજો. ત્યાં હું તમારી રાહ જોઉં છું. અને પછી આ દ્વારકા છે એ હું દરિયાને અર્પણ કરી દેવાનો છું. અને હવે તમને શું જોવે છે? તારા ચરણ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. તો રામ અવતારમાં ચરણ પાદુકા ભરતને આપી અને કૃષ્ણ અવતારમાં ચરણ પાદુકા છે ને બાપ ઈ ઉદ્ધવને ભગવાન કૃષ્ણએ આપી છે. હે આવો ધણી છે સાહેબ. ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સઘળી વ્યાની પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ